આજના બ્લોગમાં તો આપણે બાકાજી હાકીને છું ટ્રેક્ટર અને આપણા ભત્રીજા ઉપર જોરદાર પ્રેન્ક કરીને બીવડાવી દીધો. કહાની કઈક એવી છે. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં? આશા છે મજામાં જ છે. તો ફરીથી મારા એક જોરદાર મિની બ્લોગમાં તમારું સ્વાગત છે. તો નિશાળેથી આવી ગયા ને અહીંયા તો આવીને સીધી બાકાજી બોલતી હતી મધની, એટલે આપણે જમવા બેસી ગયા. જમીન પછી અહીંયા કરતા હતા બધા ગધા મજૂરી અને ટીવીમાં હાલતી હતી સેકન્ડો, એટલે હું હાલવા માંડ્યો વડલા બાજુ. વડલા આવીને જોયું ત્યાં તો અહીંયા આપણો એક ભાઈબંધ બેઠો હતો અને તડકો બહુ હતો, એટલે ઘરે આવીને હું તો સુઈ ગયો અને થોડીક વાર સૂતો ત્યાં તો આપણો ભાઈબંધ આપણને લેવા આવી ગયો, એટલે આવી ગયા સીધા એની વાડી બાજુ. રસ્તામાં આપણી ભત્રીજાની વાડી આવી તો એ સૂતો હતો, એટલે એની માથે કરી નાખ્યું જોરદારનું પ્રેન્ક. અને મિત્રો આ તો પાછો પાણી વાળતો વાળતો સુઈ ગયો, એટલે કેરાનું પાણી તો આમ ના વહી ગયું. અને મિત્રો રિએક્શન તો કાંઈક ગજબનું જ હતું. પછી આવી ગયા આપણે ભાઈબંધની વાડીને ખાધી તરાક ને પછી કાઢ્યું ટ્રેક્ટર ને પાવડો ઉતારીને હાલવા માંડ્યા સીધા ગામ બાજુ. પછી રસ્તામાં કાતરા આમ તો ભાઈબંધ દેખાઈ ગયો તો એની પાસે કાતરા ઠપકારીને હાલવા માંડ્યા સીધા ગામ બાજુ. પછી તો હું બેસી ગયો આ ડ્રાઇવિંગ સીટ ઉપર ને બોલાવી દીધી બાકાજી. પછી ધીમે ધીમે આવી ગયા ગામમાં અને ગામમાં આવીને સીધું મૂકી દીધું ટ્રેક્ટર ઘરે અને પછી નીકળી ગયા ગાડી લઈને સીધા ગેરેજ બાજુ. ગેરેજે આવીને ગાડી મૂકી દીધી ને આવી ગયા સીધા સોડા પીવાનું. સોડા પીને આપણો ભાઈબંધ આપણને મૂકી ગયો વડલે ને વડલે આપણો ભાઈ રમતો હતો ટુર્નામેન્ટ. આવી ગયા ઘરે ને કપડા બદલાવ્યા ને સોડા પહેરીને નીકળી ગયા સીધા દોડવા. સનસેટ નો ટાઈમ થઈ ગયો હતો ને આ એટલા હતા મેમ્બર અમે, અને અમે દોડવા આવ્યા. ન્યાય મેચ તો બેન રહે જ નહીં. પછી અમને બાપુ હાથ કાઢવા આવ્યા એટલે સીધા આવી ગયા અંદર મંદિરની અને બધા પછી કુવામાંથી કાઢવા મીણા મોટર. થોડુંક બળ કર્યું ને કાઢી નાખી મોટર અને પછી આવી ગયા સીધા બહાર ને બહાર આવીને દોડવા મીણા. દોડીને આવી ગયા પાછા ને પછી બધા ટીંગાવા મીણા વારા ફરતી. અંધારું થઈ ગયું ને કસરત કમ્પ્લીટ કરીને પછી હાલવા મીણા સીધા ઘર બાજુ. પછી આવી ગયા ઘરે ને આવા નવા મિની બ્લોગ જોવા માટે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. આજના મિની બ્લોગ અહીંયા પૂરો. બ્લોગ સારો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરતા જજો. જય શ્રી રામ એન્ડ બાય.